નમસ્કાર, ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું ભૂમિ જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। સમાચારની શરૂઆત કરીશું વરસાદને લઈને સમાચારથી કે જે રીતે ગત દિવસે મેઘમહેર નોંધાઈ હતી, જેને લઈને સવારે 6 થી રાત્રે 10 સુધીમાં 103 તાલુકામાં મેઘમહેરને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। 2 તાલુકામાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો 5 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। તો 16 તાલુકા એવા છે કે જેની અંદર 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। તો 80 તાલુકાની અંદર 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તો જે રીતે વરસાદને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, સવારે 6 થી રાત્રે 10 સુધીના આ આંકડાઓ છે કે જ્યાં રાજ્યના 103 તાલુકામાં વરસાદ વરસ્યો। ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વિગતવાર ચર્ચા કરીએ તો વલસાડના કપરાડામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો વલસાડના ધરમપુરમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ વરસાદને લઈને હાલ ખેડૂતોમાં તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નવસારીના ખેરગામમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો જે રીતે ગુજરાતની અંદર મેઘમહેર જોવા મળી રહી છે, સુરતના મહુવામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રકારે જ વરસાદ વરસી રહ્યો છે અને ડાંગના આહવામાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદને લઈને સમાચારમાં આગળ વાત કરીએ તો ગત રાત્રિના 8 થી 10 વચ્ચે રાજ્યના 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સુરતના મહુવામાં 2 કલાકમાં 2 ઇંચ, તો તાપીના વ્યારામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે, તો ડાંગના આહવામાં પણ સરેરાશ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તો નવસારી, આણંદ, વડોદરા, ગાંધીનગરમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો। આ આંકડાઓ જે બતાવી રહ્યા છે તે ગત રાત્રિના 8 થી 10 વાગ્યા સુધીના 2 કલાકમાં 37 તાલુકામાં મેઘમહેરને લઈને આંકડાઓ છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડમાં જાણે કે મેઘમહેર હવે મેઘ કહેરમાં પરિવર્તિત થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વલસાડના કપરાડામાં 16 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે અને હવે આ આસમાની આફત સમાન લાગી રહ્યું છે। કપરાડામાં ભારે વરસાદથી સમગ્ર ગામ એ બેટમાં ફેરવાયું છે। ધરમપુરમાં સવારે 6 થી રાત્રે 10 સુધીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। તોમર ગામમાં સરેરાશ 2 ઇંચ વરસાદ પડ્યો છે, તો વલસાડ શહેરમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો વલસાડ જિલ્લામાં હવે આસમાની આફત વરસી રહી છે। વલસાડના કપરાડામાં 16 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનું પણ નિર્માણ થયું છે। તો કપરાડામાં ભારે વરસાદથી સમગ્ર ગામ છે તે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા। ધરમપુરમાં સવારે 6 થી રાત્રે 10 સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। 4 દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ વલસાડ જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ મધુબન ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો કપરાડાની નદીઓમાં ઘોડાપૂર આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યા, જ્યારે કે એનડીઆરએફની ટીમ મોક ડ્રીલ પણ યોજવામાં આવી, જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને। સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારી જિલ્લાથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। જે રીતે વરસાદને લઈને નવસારી જિલ્લાને મેઘરાજાએ તડબૂડ કર્યું છે, તે જ રીતે આ સમાચાર સામે આવ્યા છે। ખેરગામમાં 16 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તો વાંસદા અને ચીખલીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ સાથે જ ગણદેવીમાં પણ સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનું પણ નિર્માણ થયું છે। નવસારી જિલ્લો પણ મેઘમહેરથી બાકાત નથી। ખેરગામમાં 16 કલાકમાં 3 ઇંચ, વાંસદા અને ચીખલીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેરને લઈને સમાચારો સામે આવી રહ્યા છે। સુરતના મહુવામાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તો ઉમરપાડામાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો માંગરોળમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો પલસાણામાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો અને સારા વરસાદને પગલે સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક તો પ્રસરી જ છે, સાથે ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।
જે રીતે સુરત જિલ્લાથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સુરતના ગ્રામ્ય વિસ્તારોની અંદર સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી. સુરતના મહુવામાં 2.5 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 2 ઇંચ, માંગરોળમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સારા વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદને લઈને વધુ સમાચાર પર વાત કરીએ તો ડાંગ જિલ્લાથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પણ સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી છે. ડાંગ જિલ્લાથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ડાંગના આહવામાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ડાંગના વધઈમાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો સુબેરમાં સરેરાશ 1.5 ઇંચ. અને આ સમગ્ર પંથકમાં સારા વરસાદને પગલે હાલ ખેડૂતો સહિત લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેરને લઈને સમાચારો સામે આવી રહ્યા છે. ડાંગના આહવામાં સરેરાશ 2.5 ઇંચ એટલે કે 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુરના બોડેલીમાં પણ ગત રાત્રિના ધમાકેદાર એન્ટ્રી કરી હતી મેઘરાજાએ અને સાર્વત્રિક વરસાદ વરસાવ્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદથી રાહત જોવા મળી છે, તો વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. તો ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો છોટાઉદેપુરના બુડેલી પંથકમાં ગત રાત્રે વરસાદ જોરદાર વરસ્યો હતો. ભારે ઉકળાટ બાદ અચાનક વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં તો ખુશી જોવા જ મળી, સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી. તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નર્મદા ડેમની અંદર પાણીની આવક વધી છે અને સાથે જ જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 115.14 મીટર છે. મધ્યપ્રદેશમાં વરસાદથી પાણીની આવકમાં વધારો થયો છે અને નર્મદા નદીમાં પાણીની આવક 8,664 ક્યુસેક હાલ જોવા મળી રહી છે. તો જે રીતે નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીની અંદર વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 115.14 મીટર પર પહોંચી ગઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં ખેડૂતે પાક વીમા માટે 3 વર્ષથી વલખા મારી રહ્યા છે. પાક વીમા કંપનીએ જિલ્લાના 15,000 ખેડૂતો પાસેથી પ્રીમિયમ પેટે 3 કરોડથી વધુ રૂપિયા વસૂલી લીધા છે. સરકાર અને વીમા કંપનીઓ એકબીજાને ખો આપી રહ્યા છે, જેને લઈને ખેડૂતો બેહાલ બન્યા છે. મહત્વનું છે કે પાક નિષ્ફળ ગયાના 15 દિવસ બાદ વીમા કંપનીએ સર્વે કરી વીમાની રકમ ચૂકવવાની હોય છે. જોકે આજે 3 વર્ષ જેટલો સમયગાળો વીતવા આવ્યો તેમ છતાં ખેડૂતો પાક વીમાના પૈસા માટે વલખા મારી રહ્યા છે. તો વરસાદને લઈને ધરતીપુત્રો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે આગામી 5 દિવસમાં વરસાદને લઈને આગાહી ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી હોય, ગીર સોમનાથ હોય કે વેરાવળ હોય, આ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. में मैनी प्लेसेस में गुजरात रीजन में बारिश रहेगा. सौराष्ट्र कच्छ में कुछ जगहों में भी लाइट टू मॉडरेट रेन होने का संभावना है और मोस्टली हेवी रेनफॉल हमारा एक्सट्रीम साउथ गुजरात रीजन में रहेगा, जैसे वलसाड, नवसारी, डांग, दामन दादरा नगर हवेली में हेवी टू वेरी हेवी रेन होने का संभावना है. वो आइसोलेटेड प्लेसेस में और तापी, सूरत में आइसोलेटेड हेवी रेन होने का भी संभावना है. लेकिन नॉर्थ गुजरात रीजन में भी बारिश मिलेगी, लेकिन लाइट टू मॉडरेट रेन मिलने का संभावना है. तो હવે વાત કરીએ કોરોના કાળ વિશે. સમગ્ર દેશની અંદર કોરોનાનો કહેર સતત ઘટી રહ્યો છે અને કેસની અંદર મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોના કેસની અંદર સમગ્ર દેશની અંદર મોટો ઘટાડો નોંધાયો છે, જેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં નવા કેસ માત્ર 30,000ની નીચે નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 29,453 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 24 કલાકમાં રિકવરીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં વધુ 45,321 દર્દીઓ
કોરોના મુક્ત બન્યા છે. તો કેરળમાં નવા કેસ 10,000 નજીક પહોંચ્યા છે. તો 24 કલાકમાં 14.80 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો જે રીતે કોરોના કહેરની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા કેસની સંખ્યા સમગ્ર દેશમાં 30,000ની નીચે નોંધાઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો 8 મહાનગરોની અંદર રાત્રિ કર્ફ્યુની અમલવારીને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં અનલોક જિંદગીને મળશે વેગ. રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત છે. 31 જુલાઈ સુધી રાત્રિ કર્ફ્યુનો અમલવારી કરવામાં આવશે. 31 જુલાઈ સુધી વેપારીઓ એ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લેવો પડશે. રસી નહીં લેનાર વેપારીઓ સામે કાર્યવાહી થશે. 31 જુલાઈ સુધી રસી લેવા અંતિમ ચેતવણી આપવામાં આવી છે. સંચાલકો માલિકો રસીનો ડોઝ લઈ લેવો પડશે. તો જાહેર બાગ બગીચા રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવતની અમલવારી એ કરાવવામાં આવી રહી છે. રસીકરણની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર રસીકરણ મહાઅભિયાન એ વેગવંતું બનતું હોય તે પ્રકારે હાલ આ સમાચારો સામે આવ્યા છે. સોમવારે 3.93 લાખ લોકોએ કોરોના રસીનો ડોઝ લીધો છે. 2.11 લાખ લોકો 18થી વધુના યુવાનોએ પ્રથમ ડોઝ લીધો છે. તો 44થી વધુ વયના સુધીના 2.19 લાખ લોકોએ રસીનો ડોઝ લીધો છે. 14,000થી વધુ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સે રસી લીધી છે. આજની સ્થિતિએ 7.5 લાખ ડોઝ પ્રાપ્ય છે. તો દૈનિક 3 થી 3.5 લાખ ડોઝ પ્રાપ્ય બને તે પ્રકારનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તો હવે વાત કરીએ આજથી ખરો ધુવાકાની. કોરોના કેસમાં ઘટાડો થતાં રાજ્ય સરકાર ઘણી છૂટછાટો આપી રહી છે. તેવામાં આજથી હવે વોટર પાર્ક અને સ્વિમિંગ પુલ પણ ખુલવા જઈ રહ્યા છે. તો ગુજરાતવાસીઓ માટે આ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કે જે આજથી વોટર પાર્ક સ્વિમિંગ પુલ એ 60% કેપેસિટી સાથે ખુલવા જઈ રહ્યા છે. વોટર પાર્કને ફિક્સ ચાર્જિસમાંથી રાજ્ય સરકારે મુક્તિ આપી છે. તો વીજ બિલના ફિક્સ ચાર્જિસમાંથી વોટર પાર્કને પણ મુક્તિ આપવામાં આવી છે. તો જે રીતે આ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્યમાં કોરોના કેસ ઘટતા હવે ધીરે ધીરે સ્થિતિ જ્યારે કાબૂમાં આવી રહી છે, ત્યારે આજથી ફરીથી વોટર પાર્ક અને સ્વિમિંગ પુલ ધમધમતા થશે. તો હવે વાત કરીએ સંસદના સત્ર સંગ્રામની. તો ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ગઈકાલે પ્રથમ દિવસે વિપક્ષે હોબાળો કર્યા બાદ આજે ફરીથી પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક મળવા જઈ રહી છે. સાંજે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક 6 વાગે મળશે. ગઈકાલથી સંસદનું ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. 13 ઓગસ્ટ સુધી આ સંસદનું ચોમાસુ સત્ર ચાલવાનું છે, જેને લઈને આ સમાચારો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સંસદના ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો, જેને લઈને બંને સદનની કામગીરી સ્થગિત કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ આજે ફરીથી સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી ખાતે સાંજે 6 વાગ્યે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આ સર્વપક્ષીય બેઠક મળશે. તો મુખ્યમંત્રી રૂપાણી આજે ભાવનગરના પ્રવાસે છે, જેને લઈને આ સમાચારો સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિજયભાઈ રૂપાણી અલગ અલગ લોકાર્પણના કાર્યક્રમો સહિતના કાર્યક્રમોની અંદર હાજરી આપતા હોય છે, ત્યારે આ જ પ્રકારે આજે સીએમ રૂપાણી ભાવનગર કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. આ સાથે જ સર તખ્તસિંહ હોસ્પિટલ કેમ્પસ કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવનાર છે. કેન્સર હોસ્પિટલ શરૂ થતાં દર્દીઓને રાહત મળશે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં નવનિર્મિત એઇમ્સનો લોગો એ જાહેર કરવામાં આવ્યું છે. જે રીતે એઇમ્સનું કામ પણ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે લોગોમાં
ગુજરાતી કળા અને સંસ્કૃતિની ઝલક દેખાઈ રહી છે. લોગોમાં બાંધણી બોક્સ અને દાંડિયા રાસને સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધી ચરખો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ સમાવેશ કરાયો છે. તો રાજકોટ એમ્સ દ્વારા ટ્વીટ કરી અને આ અંગેની માહિતી આપવામાં આવી. તો રાજ્યમાં બાયોડીઝલનું ગેરકાયદેસર રીતે ધૂમ વેચાણ ચાલી રહ્યું છે, ત્યારે હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને તેમની સામે હાલ દરોડા પાડી સહિતની અલગ અલગ કાયદેસર કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. ડીઝલના નામે બાયોડીઝલ વેચનારા સામે હાલ તવાઈ કરવામાં આવી રહી છે. રાજ્યમાં 300થી વધુ ગુના નોંધી અને કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસના રાજ્યવ્યાપી દરોડાના પણ સમાચાર મળી રહ્યા છે. જે રીતે ગત 2 દિવસોથી ગોંડલ, જેતપુર સહિતના પંથકોની અંદરથી જે બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે, તેને લઈને હાલ ગુજરાત એટીએસ રાજ્યવ્યાપી દરોડા પાડી રહ્યું છે. તો એક તરફ મહામારી અને બીજી તરફ મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે હવે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જ્યાં કપાસિયા અને સિંગતેલના ડબ્બાના ભાવ એક સરખા થયા છે, લઘુલઘ પહોંચ્યા છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2400 રૂપિયા છે, જ્યારે કપાસિયાના ભાવની અંદર ₹20નો વધારો કરવામાં આવ્યો છે. તો સિંગતેલના ભાવ પણ 2425થી 2465 સુધી પહોંચ્યા છે. તો કપાસિયા તેલમાં તળેલું ફરસાણ લાંબો સમય ટકે છે, જ્યારે ફરસાણના વેપારીઓને કપાસિયા તેલ વધુ પસંદ આવે છે. જે રીતે આ સમાચારો મળી રહ્યા છે કે હવે મોંઘવારીએ માઝા મૂકી છે, તેવામાં કપાસિયા અને સિંગતેલના ભાવ લઘુલઘ પહોંચી ગયા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યની અંદર વધુ 3 મેડિકલ કોલેજ શરૂ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવે તેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. મોરબી, રાજપીપળા અને નવસારીમાં કોલેજ શરૂ થશે. તો 8 મેડિકલ કોલેજને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. પ્રથમ તબક્કે 3 મેડિકલ કોલેજ શરૂ થશે. ગોધરા અને પોરબંદરનો પણ ઇન્સ્પેક્શન રિપોર્ટ સબમિટ થઈ ચૂક્યો છે. તો જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, કોરોના કાળ દરમિયાન જે હોસ્પિટલની અછતો સર્જાઈ હતી, અનેક તબીબોની અછત પણ સર્જાઈ હતી, તેવામાં રાજ્યમાં 3 મેડિકલ કોલેજ શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે. તો બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને આ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થઈ છે. અશ્લીલ ફિલ્મ બનાવવાનું રાજ કુંદ્રા પર આરોપ લાગ્યો છે. ફેબ્રુઆરીમાં કેસ દાખલ થયો હતો. નિવેદન અને પુરાવાના આધારે રાજ કુંદ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. જે રીતે આ સમાચારો સામે આવી રહ્યા છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી કે જ્યાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આજથી ચતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને આ સમાચારો સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોની અંદર માંગલિક કાર્યક્રમો કોઈ પણ પ્રકારના નહીં થઈ શકે, કારણ કે આજથી જ ચતુર્માસનો પ્રારંભ થયો છે. આજથી માંગલિક કાર્યો નહીં થઈ શકે. લગ્ન હોય, મુંડન જેવા સંસ્કારો પણ આજથી નહીં થઈ શકે. 4 નવેમ્બર સુધી આ ચતુર્માસ ચાલશે અને ત્યારબાદ જ તમામ જે માંગલિક કાર્યક્રમો છે તે થઈ શકશે. એટલે કે શુભ કાર્યો ત્યાર સુધી કોઈ નહીં થઈ શકે. પર્યાવરણની શુદ્ધતા માટે આવનારા સમયમાં રાજ્ય સરકારો ઇલેક્ટ્રિક વાહનો પર ભાર મૂકવા જઈ રહી છે. જે અંતર્ગત ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો ઇલેક્ટ્રિક વાહનો માટે પોતાની પોલિસીની જાહેરાત કરી ચૂક્યા છે. ગુજરાતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ 2 વ્હીલરને વધારે મહત્વ અપાયું છે, પરંતુ ખાનગી ચાર્જિંગ સ્ટેશનમાં કોઈ રાહત નથી અપાઈ. બીજી તરફ મહારાષ્ટ્રમાં નવી હાઉસિંગ પ્રોજેક્ટમાં ચાર્જિંગ પાર્કિંગ સ્ટેશન ફરજિયાત બનાવવા માટે ખાનગી જગ્યાઓમાં ચાર્જિંગ સ્ટેશન માટે પ્રોપર્ટી ટેક્સમાં રાહતની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત બાદ મહારાષ્ટ્રએ પણ ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી બનાવી છે. આ બંને રાજ્યોની પોલિસીની સરખામણી કરીએ તો ગુજરાતની પોલિસી ઇલેક્ટ્રિક વાહન ખરીદવા સબસિડી સાથે વધુ સરળ બની રહી છે. સૌથી પહેલા ઇલેક્ટ્રિક વાહનો માટે મહારાષ્ટ્રએ જે પોલિસી બનાવી છે તેના પર નજર કરીએ તો મહારાષ્ટ્રની પોલિસીની મુખ્ય ખાસિયતો.
2025 સુધી વાહન નોંધણીમાં 90% હિસ્સો ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો. 6 શહેરોમાં 25% સાર્વજનિક વાહનો ઇલેક્ટ્રિક હશે. 7 શહેરોમાં 5 વર્ષમાં 2500 ચાર્જિંગ સ્ટેશન. નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં ચાર્જિંગ સ્ટેશન પાર્કિંગ ફરજિયાત. ખાનગી જગ્યામાં ચાર્જિંગ સ્ટેશન માટે પ્રોપર્ટી ટેક્સમાં રાહત. સરકારી કાર્યાલયોમાં 100% ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પાર્કિંગ સ્ટેશન. ટુ વ્હીલર ખરીદવા માટે 10,000ની સબસિડી. રિક્ષા ખરીદવા માટે 30,000ની સબસિડી. 4 વ્હીલર ખરીદવા માટે 1 લાખની સબસિડી. હવે ઇલેક્ટ્રિક વાહનો માટે ગુજરાત સરકારે જે પોલિસીની જાહેરાત કરી છે તેના પર નજર કરીએ તો ગુજરાતની પોલિસી. ટુ વ્હીલર માટે 20,000ની સબસિડી. રિક્ષા માટે 50,000ની સબસિડી. 4 વ્હીલર માટે 1.5 લાખની સબસિડી. ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા 10 લાખની મર્યાદામાં 25% કેપિટલ સબસિડી. 500 ચાર્જિંગ સ્ટેશન બનાવાશે. 4 વર્ષમાં 2 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલનો લક્ષ્યાંક. મોટર નોંધણી ફીમાં 100% મુક્તિ. ગુજરાત સરકારે 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર માટે ક્ષમતા પ્રમાણે અલગ અલગ સબસિડીના ધોરણો નક્કી કર્યા છે. જ્યારે બીજી તરફ મહારાષ્ટ્રે 31 ડિસેમ્બર 2021 સુધીમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદી માટે વાહન ચાલકોને 1.5 ગણી સબસિડી આપવાનું નક્કી કર્યું છે. જો કે ત્યારબાદ સબસિડી આપશે, પરંતુ તે નિયત કરેલી રકમમાં હશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અનેક ખેડૂતો સાથે ચીટિંગ કરી જમીન પડાવી લેનાર રાજુ પટેલ ઉર્ફે રાજુ બંદરની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે જુઓ રાજુ પટેલની ક્રાઇમ કુંડી પરનો અમારો આ ખાસ અહેવાલ. બંદર પાંજરામાં. ગાંધીનગર એલસીબીએ બહુ ચર્ચિત જમીન કૌભાંડના આરોપીની ધરપકડ કરી છે. વર્ષ 1990 થી જમીન કૌભાંડ સાથે સંકળાયેલા રાજુ નટવર પટેલ ઉર્ફે રાજુ બંદરની ધરપકડ કરવામાં આવી છે. રાજુ બંદર સામે અનેક ફરિયાદો નોંધાઈ છે. જો તેની ક્રાઇમ કુંડળી ઉપર નજર કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લામાં સંખ્યાબંધ જમીન કૌભાંડનો છે આરોપી. રાજુ બંદર ખેડૂતો સાથે દાદાગીરી કરી જમીન પડાવી લેતો. રાજુ પટેલ સામે ગાંધીનગર એસપી કચેરીમાં પણ નોંધાઈ છે અનેક ફરિયાદ. દહેગામમાં પણ અનેક લોકોની જમીન પચાવી પાડી છે રાજુ બંદરે. દહેગામમાં જમીન કૌભાંડ મામલે નોંધાઈ હતી ફરિયાદ. દહેગામમાં ફરિયાદ નોંધાતા રાજુ પટેલે કરી હતી જામીનની અરજી. નામદાર કોર્ટે જામીન કર્યા હતા નામંજૂર. જામીન નામંજૂર થતા રાજુ બંદર થયો હતો ફરાર. આખરે ગાંધીનગર એલસીબીએ છોટા ઉદેપુરથી કરી ધરપકડ. આ કામે ફરિયાદી છે ચરણજીતસિંહ સરદારજી છે અને એમની દહેગામ સર્વે નંબર 611 પ્લોટ નંબર 8889 ના 2 પ્લોટ છે. એ આ લોકોએ એક સમ કરીને કાવતરું કરીને એના બંને પ્લોટ પડાવી લેવા માટે બાનાખત કરવાના બહાને પાવર ઓફ એટર્ની કરાવી લીધું અને પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ કરાવી લીધો અને ખોટા ચેક આપ્યા. જે બેંકના ખાતા બંધ થઈ ગયા અને ચેક આપેલા. આ રીતે પૈસા પણ નહીં આપી અને એની હારે છેતરપિંડી કરીને બંને પ્લોટ પોતાના નામે દસ્તાવેજ કરાવી લીધા. આ બધાએ ભેગા મળીને આ રીતે જમીન હડપ કરવા માટે કાવતરું કરેલ, જેની તપાસ દહેગામ પોસ્ટેમાં ચાલુ છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં થયેલી ફરિયાદમાં નકલી સહી કરીને જમીન કૌભાંડ આચર્યું હોવાનું એફએસએલના રિપોર્ટમાં ખુલવા પામ્યું છે. જેના આધારે જ પોલીસે આરોપી રાજેન્દ્ર પટેલ ઉર્ફે રાજુ બંદરની ધરપકડ કરી છે. ખેડૂતોની જમીન પડાવીને ભૂમાફિયા તરીકેની છાપ ધરાવનાર રાજુ નટવરલાલ પટેલ ઉર્ફે રાજુ બંદર વિરુદ્ધ આગામી સમયમાં ગુસ્સી ટોક મુજબ ગુનો દાખલ થાય તેવી શક્યતા છે. લેન્ડ ગ્રેબિંગના અનેક કેસની ગાંધીનગર કલેક્ટર પાસે રાજેન્દ્ર નટવર પટેલ વિરુદ્ધની ફરિયાદો પહોંચી છે. ત્યારે તે અનુસાર પણ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેમેરામેન કલ્પેશ જોશી સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરાની નગરપાલિકા ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.
હાઈકોર્ટે નગરપાલિકા ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખી છે. હાઈકોર્ટમાં વધુ સુનાવણી આગામી 26 તારીખે યોજાશે. તો આજે યોજાનાર હતી ચૂંટણી, જેને મુલતવી રાખવાનો નિર્ણય એ હાઈકોર્ટે કર્યો છે. તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ધાનેરા નગરપાલિકા ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે. હાઈકોર્ટે નગરપાલિકા ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખવાનો આદેશ કર્યો છે. તો હાઈકોર્ટમાં વધુ સુનાવણી 26 તારીખે યોજાશે. જોકે આજના દિવસે આ ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર હતી. તો હાલ ટી ટાઈમ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો મારી વેબસાઇટ www.mantavynews.com. નમસ્કાર.